નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં રહેતા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું દુઃખદ અવસાન, સમગ્ર પ્રદેશમાં શોકની લાગણી। જૂનાગઢના જાણીતા આરોગ્ય મંત્રી શ્રીમતી હેમાબેન આચાર્યના અકાળે અવસાનથી સમગ્ર જૂનાગઢ શહેર સહિત રાજ્યભરના જનસંઘના કાર્યકર અને પીઢ ભાજપના અગ્રણી કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી। તેમના નિધનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ સર્જાઈ હતી। સ્વર્ગવાસ હેમાબેનના અંતિમ દર્શન માટે વિવિધ વિસ્તારોમાંથી અગ્રણીઓ ઉમટી પડ્યા હતા। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, ભીખાભાઈ જોશી, અગ્રણી આગેવાન ડોલરભાઈ કોટેચા અને અમરેલીના આગેવાન દિલીપભાઈ સંઘાણી સહિતના મહાનુભાવો તેમની અંતિમ વિદાયમાં હાજરી આપી દુઃખનું વ્યક્ત કર્યું હતું। હેમાબેન આચાર્ય સેવાભાવના અનેક લોકોને પ્રેરણા આપી હતી। તેમના આધ્યાત્મિક અને રાજકીય જીવનનો ઢંઢેરો લાંબા સમય સુધી યાદ રહેશે। સૌરાષ્ટ્ર અને ગુજરાતના એક વરિષ્ઠ મહિલા કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર એવા પૂજ્ય હેમાબેન આચાર્યનું આજે અવસાન થયું છે। હેમાબેન અને સૂર્યકાંતભાઈ જ્યારે જનસંઘની સ્થાપના કરતી હંમેશા આ દંપતી સૌરાષ્ટ્ર અને ગુજરાતનું જે સમર્પિત કાર્યકર્તાઓનું શરૂઆતનું ગ્રુપ હતું એમાંના એક હતા અને જીવનભર એમને સંઘર્ષ કર્યો અને ખાસ કરીને હેમાબેને મહિલાઓ અને છેવાડાના માણસો માટે હંમેશા સમર્પિત ભાવે અને હિંમતપૂર્વક કામ કરતા અને જીવનના અંતિમ શ્વાસ સુધી એમણે મહિલાઓની પ્રવૃત્તિ અને જે ગરીબ છેવાડાના લોકો છે એની મદદ કરવા માટે એક કાર્યકર્તા તરીકે જીવનભર સંઘર્ષ કરતા રહ્યા। આજે એમની વિદાયથી ખાસ કરીને સમાજના જે છેવાડાના લોકો માટે કામ કરતા એક મહિલા કાર્યકર્તાને ન પુરાયેલી ખોટ પડી છે। એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું। આજે માતૃત્વ દિવસ, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને જનસંઘના લોકોએ આજે માં ગુમાવી છે। પાયાનો પથ્થર ગણાય કે જેમને પાર્ટીને અને વિચારધારાને આગળ લઈ આવવા માટે જે પ્રયત્નો કર્યા છે અને આજીવન ખાદીદારી તરીકે એમને પોતાનું જીવન વ્યતીત કર્યું છે એવા હેમાબેન આપણી વચ્ચે આજે નથી। એનું સમગ્ર પાર્ટીના કાર્યકરોને અને આગેવાનોને દુઃખ છે, કારણ કે છેવાડાના માનવીને કઈ રીતે આગળ લઈ આવવું અને કઈ રીતે પ્રોત્સાહન આપવું અને કાર્યકરને કઈ રીતે ઘડતર કરવું, આ બધી વાત જો કોઈનામાં હોય હેમાબેનમાં છે। 62માં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાણા હતા, 67માં નગરપાલિકાના પ્રમુખ તરીકે અને 75ની અંદર આ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે જેમને સેવા નિભાવી એવું વ્યક્તિત્વ સૂર્યકાંતભાઈ ગયા, પછી આજે હેમાબેન ગયા છે। એટલે એક વડલો આજે પડી ગયો એવું લાગે છે। પ્રભુ એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે અને એમના આત્માને પ્રભુ પુણ્યતા આપે એવા વંદન। જૂનાગઢના નગર માતાનું નિધન થયું છે। મધર્સ ડેના દિવસે આજે અમારા જેવા અનેક કાર્યકર્તાઓ પોતાની માં ગુમાવવાની લાગણી અમે અનુભવીએ છીએ। જૂનાગઢના જાહેર જીવનમાં માત્ર ને માત્ર લોકહિતની વાત કરનારી જૂની પેઢીનો આજે અસ્ત થયો હોય એવું પ્રત્યક્ષ રીતે અમે અનુભવીએ છીએ। અમે નસીબદાર છીએ કે એમની ગોદ વિદ્યાલયમાં અમે ક્યાંક શીખ્યા છે, એમને અમને કંઈક ને કંઈક જે સંસ્કારો આપવાનો પ્રયત્ન કર્યા છે। આજના જાહેર જીવનની અંદર એક પ્રેરણા મૂર્તિ, સમાજ જીવનના જેણે એકડા અમને શીખવાડ્યા છે એવા માતૃતુલ્ય હેમાબેનના દેહાવસાનથી આજ દુઃખની લાગણી
પરિવાર, સમગ્ર જુનાગઢ અને મારા જેવા કાર્યકર્તાઓ જનસંઘનો સમયથી લઈને આજ ભાજપ સુધીનો એકમાત્ર સિતારો હતો જે આજે ખરા અર્થમાં ખરી ગયો. અંગ્રેજી મહિના મુજબ મે મહિનાનો બીજો રવિવાર એટલે માતૃત્વ દિવસની ઉજવણી. આજે સંઘ પરિવાર હોય, ભાજપ હોય, જનસંઘ હોય, સૌએ એક માં ગુમાવી આજ માતૃત્વ દિવસે. હેમાબેન ને સૂર્યકાંતભાઈ આચાર્ય એટલે એક એવી દંપતીની જોડી કે જેણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જનસંઘ અને ભાજપનું કામ કર્યું. એમના પિતાશ્રી જયદેવભાઈ અહીંયા શાળા અધિકારી તરીકે બદલી થઈને આવ્યા ત્યારે હેમાબેને એજી સ્કૂલ અને ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરી અને નોકરી કરતાં કરતાં બીએ થયા. સૂર્યકાંતભાઈના સંપર્કમાં આવ્યા અને બેયના લગ્ન જીવન એક ખાદીદારી હોવાના નાતે નક્કી થયા અને ત્યારબાદ સીધા જ જાહેર જીવનમાં 1962માં અને 1967માં જનસંઘના ઉમેદવાર તરીકે નગરપાલિકાની ચૂંટણી લડ્યા. 1967માં સૌ પ્રથમ નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી. ત્યારબાદ 1975માં દીપક નિશાન જનતા મોરચાની સરકારમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાણા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આરોગ્ય મંત્રી તરીકે એમણે નોંધપાત્ર સેવાઓ આપી. ડૉક્ટર શરદ ઠાકર એમના કોલમોમાં એમણે જામનગરની ઇરિન હોસ્પિટલની મુલાકાત રાત્રે 2 વાગે એક ડોસીમાનો વેશ ધારણ કરીને લીધી અને ગરીબ દર્દીઓને શું મુશ્કેલી પડે છે એ જાતે અનુભવ કરી આવો તો એમણે એમના મંત્રીકાળ દરમિયાન પગલાં લીધેલા. એમના મંત્રીકાળ દરમિયાન જ મચ્છુની દુર્ઘટના ઘટી. દિલ્હી મિટિંગમાં હતા તો દિલ્હીથી તાત્કાલિક વડોદરા ટ્રેનમાં આવીને વડોદરાથી ખટારામાં બેસીને મોરબી પહોંચ્યા. જનસંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય ત્યારે 2 જ મહિલાઓ, એક મુરબ્બી હેમાબેન આચાર્ય અને એક વિદ્યાબેન ગજેન્દ્ર ગડકર, દર 3 મહિને આખા ભારત વર્ષમાં જનસંઘની જે કાંઈ મિટિંગો થાય એમાં એમને હિસ્સેદારી લેવાની. કેટલા બધા આંદોલનાત્મક કાર્યક્રમોમાં, કેટલી બધી સમિતિઓમાં સૂર્યકાંતભાઈ, હેમાબેન, નારસીભાઈ, ચીમનભાઈ, કેશુભાઈ આ બધાએ સૌરાષ્ટ્રમાં કામ ઊભું કર્યું. તેઓ સતત એક્ટિવ રહ્યા. આજે 93 વર્ષની ઉંમરે જ્યારે એમને દેહ છોડ્યો છે 10 દિવસ સુધી પણ દરેક છાપાઓ, દરેક પેપરમાં જે કાંઈ ઘટના ઘટે એમાં એમને અવાજ ઉઠાવ્યો છે. અને એ દંપતીનો પ્રેમ પણ કેવો હતો. સૂર્યકાંતભાઈ આચાર્ય જ્યારે મીસામાં હતા ત્યારે સૂર્યકાંતભાઈ જેલમાં ખાદીની સૂતરની આંટી ગૂંથી હતી અને એવું નક્કી થયું હતું કે એમનું અવસાન થાય ત્યારે આ સૂતરની આંટી એમને પહેરાવી. એ આજે એમના દીકરા ધ્રુવભાઈ અને ધ્રુવભાઈના 2 સંતાનો ચિરંજીવી મેહુલ અને ચિરંજીવી નાલંદાએ એ 2 સૂતરની આંટી એમના અવસાન બાદ જ્યારે એમના ગળામાં પહેરાવી ત્યારે સૌના આંખમાં એક આંસુ હતા કે કેવો આ ખાદીધારી પ્રેમ. આવું વિરલ વ્યક્તિત્વ જ્યારે આપણા વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે એમનો ખૂબ શોક છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ પણ 1:36-37 મિનિટે શ્રી ધ્રુવભાઈ સાથે ટેલિફોનિક વાત કરીને એમને સાંત્વના પાઠવી છે. સૂર્યકાંતભાઈ આચાર્યનો એક સમય એક્સિડન્ટ થયો. એમાં બેન તો અહીંયા હતા. અમદાવાદની હોસ્પિટલમાં એમની સારવાર ચાલતી હતી ત્યારે ફોર્મ ભરવાનું હોય સગા તરીકે તો નરેન્દ્રભાઈ એમાં અમારા પિતા છે એટલે નરેન્દ્રભાઈ માટે સૂર્યકાંતભાઈ અને હેમાબેન માતા પિતા સમાન હતા. લક્ષ્મણરાવ ઇનામદાર એટલે કે માન્ય વકીલ સાહેબ, કુશાભાઉ ઠાકરેજી, નટવરસિંહજી સહિત સંઘના અનેક અધિકારીઓ કાયમ આ કુટુંબ સાથે ગૌરવ રહ્યો છે. આજે આપણે સૌ એમના આત્માને શાંતિ મળે પ્રાર્થના. જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. 56 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું અને જુનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જુનાગઢ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચીઓ, રાજકીય અને સામાજિક આગેવાનનો સહયોગ મળ્યો હતો અને કેમ્પમાં માળિયા તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર ડાભી, નિવૃત્ત તાલુકા અધિકારી આભા ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કેમ્પને સફળ બનાવવા અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મેડિકલ ઓફિસર અને અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે જહેમત ઉઠાવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ જોખમી સગર્ભા થેલેસેમિયા બાળકો માટે આ રક્તનો ઉપયોગ કરવાને લીધે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાસણ ખાતે 16મી સિંહ વસ્તી અંદાજિત ગણતરીનું નિરીક્ષણ કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સ્થિત સાસણ ગીરની મુલાકાત લીધી હતી. હાલના સાસણમાં 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજ ચાલી રહી છે, જેને મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સિંહ ગણતરીના જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મંત્રીએ સાસણ ગીર ખાતે આવેલી સિંહ સારવાર માટેની હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી હોસ્પિટલની કામગીરીની માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે 30મીએ શરૂ થયેલી વસ્તી ગણતરીમાં 16 મે સુધી યોજાનારી છે, જેમાં રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 કિલોમીટરના વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી વસ્તી ગણતરી સિંહની કરવામાં આવશે. છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી. મંત્રીએ આ મુલાકાત દરમિયાન પ્રસંગે સચિવ સંજીવકુમાર, વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વશ્રી જયપાલસિંહ તેમજ એપીસિંહ તેમજ રામરતન નાલાર, સાસણ ગીર ખાતેના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષણ ડોક્ટર મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાથીભાઈ તમારા હાથી અંદર લઈ ગયો, બહુ હલચલ નહીં કરવાની હો, બોડી મિનિટ બહુ નહીં કરતી, એ બાજુમાંથી આવશે, બોડી મિનિટ બિલકુલ નહીં કરતી. થોડી પ્રતાપભાઈ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લામાંથી હદપાર કરેલા માથેભારા ઇસમને હદપારી ભંગ કરતા મળી આવતા હદપારી ભંગ બદલ કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડી સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં હદપાર કરેલા ઇસમોને હદપારી ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ઝાલા અને પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ઝાલા, આઝાદસિંહ સિસોદિયા, પોલીસ કોન્સ્ટેબલ દીપક બળવા, દીપકભાઈ ચૌહાણ અને જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જૂનાગઢના વણઝારી ચોક ખાતે આવતા જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લાની હદ વિસ્તારના હદમાં હદપાર કરેલા ઇસમ વિજય ઉર્ફે વકાર પ્રવીણ ગોંધિયા જૂનાગઢ વાળો તેની રોકી તેની પૂછપરછ કરતા મજગૂર ઇસમ હાલ એસડીએમ જૂનાગઢ શહેર વિભાગ દ્વારા 1 વર્ષ માટે ઉપરોક્ત જિલ્લાના હદપાર કરેલો હોય કે જે ઇસમને હદપારનો ભંગ કરેલ હોય તેની સામે જીજે એક્ટ મુજબ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.